માર્ગીય જેટલા પણ જીવો છે તે જીવોનો સહજ સ્વભાવ હોવો જોઈએ કે શ્રી વલ્લભના ગુણો ગાઈએ. શ્રી વલ્લભના ગુણોમાં એની પ્રીતિ હોવી જોઈએ, શ્રી વલ્લભના નામમાં એની પ્રીતિ હોવી જોઈએ, શ્રી વલ્લભના સ્વરૂપમાં એની આસક્તિ હોવી જોઈએ. આ એક વૈષ્ણવનો ધર્મ છે. હમણાં જ મારી પૂર્વે શાસ્ત્રીજીએ કહ્યું આપ સૌને કે શ્રી મહાપ્રભુજીના નામ, તે નામનો પરિચય તો બધાને છે, પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય એ ભાગ્યે જ કોઈ વૈષ્ણવને હોય. સર્વોત્તમ સ્તોત્ર એનો પાઠ વગેરે તો આપણે બધા જ કરીએ છીએ, પણ આ વલ્લભાષ્ટકમનું સ્મરણ આપણને નથી આવતું. વલ્લભાષ્ટકમનો પાઠ કદાચિત આપણે ક્યારેય કોઈ 100 એવો વૈષ્ણવ હશે કે જેને આ ગ્રંથની પણ ખબર હશે. સ્ત્રગ્ધરા છંદમાં 8 શ્લોકો છે અને અદ્ભુત શ્રી ગુસાઈજી દ્વારા રચિત આ ગ્રંથ છે, જેમાં શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન છે. ભક્તિ માર્ગમાં નામ દ્વારા પણ પ્રેમાસક્તિ વ્યસન સિદ્ધ થાય છે, ગુણ દ્વારા પણ પ્રેમાસક્તિ વ્યસન સિદ્ધ થાય છે, અને રૂપ દ્વારા, સ્વરૂપ દ્વારા પણ પ્રેમાસક્તિ વ્યસન સિદ્ધ થાય છે. કોઈ ને કોઈ પ્રકારે તે જીવ ભગવાનમય થવો જોઈએ, આ ભક્તિ માર્ગનો ઉદ્દેશ્ય. કોઈ ને કોઈ પ્રકારે તે જીવ આચાર્ય પરાયણ હોવો જોઈએ. નિજાચાર્ય ચરણૈકતાન એ જીવનો પરમ ધર્મ છે. ભક્તિ માર્ગમાં આચાર્ય નિષ્ઠા વિના બધું જ નકામું છે, બધું જ વ્યર્થ છે. આચાર્ય નિષ્ઠા, શ્રીમદ આચાર્ય ચરણોના યુગલ ચરણારવિંદનો અનન્ય આશ્રય એ આ ભક્તિ માર્ગનું પરમ ફલ છે. જેમ ઉપનિષદમાં એક બહુ સરસ વાક્ય આવે છે, ત્યાં ગુરુના રૂપમાં અને ઈશ્વરના સ્વરૂપમાં અભેદ બુદ્ધિ રાખવાનો ઉપદેશ ઉપનિષદ આપણને પ્રદાન કરે છે. કદાચિત હું ભૂલું નહીં તો માંડુક્યોપનિષદમાં આ વાત આવે છે, મુંડકોપનિષદમાં પણ આ વાત આવે છે. યસ્ય દેવે પરા ભક્તિઃ યથા દેવે તથા ગુરૌ. યસ્ય દેવે પરા ભક્તિઃ યથા દેવે તથા ગુરૌ. તસ્યેતે કથિતાહ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. જે પ્રકારે ઈશ્વરમાં જીવાત્મા ભક્તિ કરે છે, તે જ પ્રકારે તેણે ગુરુમાં પણ ભક્તિ કરવી જોઈએ, આચાર્યમાં પણ ભક્તિ કરવી જોઈએ. જુઓ, બહુ સમજવા જેવું છે. મર્યાદાની અંદર ગુરુ તત્વને ઈશ્વર તત્વમાં એનું ભાવન કરવાની આજ્ઞા શાસ્ત્ર કરે છે. શાસ્ત્ર કહે છે કે આ ગુરુ તત્વને ઈશ્વર તત્વ તરીકે ભજો તો તસ્યેતે કથિતાહ્યર્થા. એમના દ્વારા જે ઉપદેશ પ્રદાન કરવામાં આવે છે તે જીવાત્માના હૃદયમાં પ્રકાશિત થાય છે, દૃઢ થાય છે. પણ તે ગુરુ તત્વને ઈશ્વર તત્વમાં તેનું ભાવન કરવાનો ઉપદેશ આપે છે. ભાવન કરવાથી તે ગુરુ તત્વમાં ઈશ્વર બુદ્ધિ થઈ, પણ ખરેખર તે ગુરુમાં ઈશ્વરત્વ પ્રકટ થઈ જાય છે. થોડો વિચાર કરો.
આચાર્યમાં ઈશ્વર બુદ્ધિ કરો, ભગવત બુદ્ધિ કરો, ભગવત ભાવ કરો, પણ એ ભગવત ભાવ કરવા માત્રથી ભગવત્તા શું તે ગુરુ તત્વને કે આચાર્ય તત્વને પ્રાપ્ત થોડી થાય છે. એ આપણા ભાવનો કેવલ વિષય બને છે. પણ ભક્તિ માર્ગમાં તો જે આચાર્ય છે તે સાક્ષાત કૃષ્ણ રૂપ જ છે. આટલો ફરક છે. ત્યાં શ્રી મહાપ્રભુજીમાં કે શ્રી ગુસાઈજીમાં આપણને ઈશ્વર બુદ્ધિ કરવાની આવશ્યકતા છે જ નહીં, કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવ, જે શાસ્ત્રીજીએ કહ્યું કે સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ જ છે. આમાં અલૌકિક સ્વરૂપનું વર્ણન આ અષ્ટકની અંદર કરવામાં આવ્યું છે. કોઈ ને કોઈ પ્રકારે શ્રી મહાપ્રભુજીમાં આપણી આસક્તિ થાય, આપણા ચિત્તની સ્થિરતા શ્રી વલ્લભના ચરણારવિંદમાં થાય, તે જ શ્રી ગુસાઈજીને અભિપ્રેત છે. એમ કહેવાય છે, યેન કેનાપ્યુપાયેન મનઃ કૃષ્ણે નિવેશયે. કોઈ ને કોઈ ઉપાયથી, કોઈ ને કોઈ સાધનથી આ મનને ભગવતમય બનાવો, ભગવતમય બનાવો, અર્થાત આચાર્યમય બનાવો. પહેલે જ દિવસે શરૂઆતમાં જ કહી દઉં છું, વ્રજપતિ વલ્લભ એક હી જાનો, ભેદ નહીં હે નમો નમો, શ્રીમદ વલ્લભ નમો નમો. કૃષ્ણદાસજીનું બહુ સુંદર પદ છે. વ્રજપતિ એટલે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, અને વલ્લભ આ બંનેમાં ભેદ નથી, અભેદ સ્વરૂપ છે. જે વર્ણન અહીંયા વર્ણનાત્મક શૈલીથી જ્યાં જ્યાં શ્રી ઠાકોરજીના નામનું વર્ણન થઈ રહ્યું છે, આપણે ભાવન તો શ્રી વલ્લભના સ્વરૂપનું જ કરવાનું છે, કારણ કે એમાં કોઈ ભેદ નથી. આવા સુંદર શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપનું આપણે સૌ ચિંતન કરીએ. આજે પ્રથમ દિવસ છે અને પહેલે જ દિવસે આપણે બધા મોડા છીએ, અને મારા અંદાજે 11:15 સુધીનો સમય આપ્યો છે. બહુ તો બહુ 12 વાગ્યા સુધી ખેંચી શકાય. એટલે કાલથી એવો આપણે પ્રયત્ન કરીએ કે થોડા વહેલા આવીએ, થોડો આપણે સમય વહેલો કાઢીએ, જેથી કરીને ચિંતનમાં આનંદ આવે. આજે મારી ઈચ્છા હતી કે આપણે પ્રથમ શ્લોકનું પણ દર્શન કરીએ, પણ એ તો હવે સંભવ નથી. આજે કેવલ આપણે પ્રાસ્તાવિક શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરીશું. શ્રી વલ્લભના ગુણ કેવા, શ્રી વલ્લભનું નામ કેવું, અને શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું. જે ગુણ ભગવાનના છે તે જ ગુણ શ્રી વલ્લભના છે. જે અલૌકિક મહાત્મ્ય, જે નામનું ભગવાનનું પ્રકટ શાસ્ત્રએ કર્યું છે, તે જ નામનું મહાત્મ્ય શ્રી વલ્લભનું પણ છે. ફરક એટલો છે કે ભગવાન નામના ઉચ્ચારણથી જીવ મુક્ત થાય છે, જ્યારે શ્રી વલ્લભના નામના રટણથી, સ્મરણથી જીવના હૃદયમાં ભગવદ રસ પ્રકટ થાય છે. શ્રી વલ્લભ જપ્યમ કૃષ્ણ રસાર્થિભિઃ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ. ભગવદ અધરામૃતની પ્રાપ્તિ શ્રી વલ્લભ નામ દ્વારા થાય. ભગવદ રસની પ્રાપ્તિ શ્રી વલ્લભ નામ દ્વારા થાય. તેવી જ રીતે સ્વરૂપ છે. આપણી મતિ કેવી છે? મતિ એટલા બુદ્ધિ. કહું આપ સૌને, ખોટું નહીં લાગે ને? તો પહેલે જ દિવસે ખોટું લાગે જશે તો કાલથી નહીં આવો. પછી હું ને શાસ્ત્રીજી હશું. આપણી મતિ એ વાનર વૃત્તિ જેવી છે. બ્રજમાં જાઓ તો ત્યાં આપણે જોઈએ છીએ ને વાનરોનું.
ડાળીથી બીજી ડાળી, બીજી ડાળીથી ત્રીજી ડાળી. જોકે એ પ્રભુની લીલાના એ બધા રમકડાઓ છે, પણ એની વૃત્તિ કેવી છે એ જુઓ. એક સ્થાનમાં પણ સ્થિર છે, એક સ્થાનમાં પણ એનું અનુસંધાન છે નથી. બે ક્ષણ અહીંયા, વળી અહીંયા, વળી અહીંયા, આવી આપણી મતિ છે. ભગવત સેવાની અંદર પણ, ભગવત સન્નિધાનમાં પણ થોડી વાર આપણે પ્રભુમાં ચિત્ત રાખીએ, થોડી વાર પાછું સંસારમાં ચિત્ત રાખીએ, આવી તો આપણી મતિ છે. અને સંસારની અંદર પણ આપણી મતિ સ્થિર નથી, ત્યાં પણ ઉદ્વેગ યુક્ત થયા કરે છે. સંસારમાં પણ આપણી સ્થિરતા થોડી છે, ત્યાં પણ આપણી મતિમાં ઉદ્વેગ છે, ત્યાં પણ આદિ વ્યાધિ ઉપાધિ આ મતિ સેવી રહી છે. એટલા માટે તો સંસારમાં દુઃખી થાવ છો, તો સંસારમાંથી બહાર નીકળીને પ્રભુને યાદ કરો છો. નહીંતર એમાં ને એમાં તમારી મતિ રહેવી જોઈએ ને. કેમ નથી થતી? શ્રી મહાપ્રભુજીના વચન યાદ આવે, જીવાહ સ્વભાવતો દુષ્ટાહ ન તો સ્વરૂપતઃ કિંતુ સ્વભાવતઃ. એના સ્વભાવથી જીવ દુષ્ટ છે, એમાં જીવનો વાંક નથી. આ અવિદ્યાથી વીંટળાયેલો છે આ જીવ. આવી મતિ દ્વારા આવા સ્વરૂપનું ભાવન કેવી રીતના થઈ શકે? જીવ કેવી રીતના કરી શકે? માટે કુંતીજી કહે છે કે આપ જે કરવા ઈચ્છો છો, આપ જે કરી રહ્યા છો, આપે જે કરી લીધું છે, તેના રહસ્યને આ જીવ ક્યારે નથી જાણી શકતો. એ તો જ્યારે કોઈ એવા ભગવદીયનો સંગ થાય, કોઈ એવા મહાપુરુષનો સંગ થાય અને એમની કૃપા જો એ જીવ ઉપર થાય, તો જ એ ભગવત ચરિત્રને કે આચાર્ય ચરિત્રને જાણી શકે છે. શ્રી ગુસાઈજીએ આપે કૃપા વિચારી, શ્રીમદ પ્રભુચરણ આપે કૃપા વિચારી અને આ ત્રિવિધ ગ્રંથો આપે પ્રકટ કર્યા. જો આપે ના કર્યા હોત તો આજે શ્રી વલ્લભના સ્વરૂપને આપણે કેવી રીતે જાણી શકત? કેવી રીતના સમજી શકત? આદ્યોપાંત પ્રભુ આપ મધુરાધિપતિ છે, આનંદ કંદ છે, તેવી રીતના શ્રી વલ્લભ પણ મધુરાકૃતિ છે. બહુ સુંદર એક પદ છે, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે. જેમ પ્રભુના અધર મધુર છે, વદન મધુર છે, નયન મધુર છે, પ્રભુનું હાસ્ય મધુર છે, શ્રી કૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે, તે રીતના શ્રી હરિરાય મહાપ્રભુ, આપ શ્રી મહાપ્રભુના એક એક આપના સ્વરૂપનું વર્ણન કરી, એ સ્વરૂપની અંદર એક એક ચિહ્નોનું વર્ણન કરી અને આપ એ સ્વરૂપને માધુર્યની સાથે આપ સરખાવી રહ્યા છે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. જેમ શ્રી કૃષ્ણ મધુરાધિપતિ છે, તેમ શ્રી વલ્લભ મધુરાકૃતિ છે. શરીરાય મહાપ્રભુ ખૂબ સુંદર આજ્ઞા કરે છે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ વિશે. વાંગ મુક્તાવલી નામનો આપનો ગ્રંથ